જેમાં બનાસકાંઠામાં ભાબરવાવ રોડ પર ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં રોડ પર કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। ત્યારે પોલીસના કાફલા સાથે પાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા। ત્યારે 15 મીટર દબાણ હટાવવાના બદલે માત્ર 10 મીટર દબાણ હટાવવામાં આવ્યા છે। થોડા સમય પહેલા 15 મીટર દબાણ હટાવવા માટે સર્વે કરવામાં આવ્યો હતો। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં ગેરકાયદેસર બાંધકામો પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને સર્વે બાદ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી। ડિમોલિશન કામગીરી દરમિયાન માત્ર 10 મીટર દબાણ હટાવાયા છે। તંત્ર દ્વારા 10 મીટર દબાણ હટાવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાભરમાં દબાણ હટાવવામાં બેધારી નીતિથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ડિમોલિશનમાં માત્ર લારી ગલ્લાઓ ચાની કિટલીઓ હટાવાઈ છે। ત્યારે 15 મીટરમાં આવતા નોટિસ અપાયેલા પાકા દબાણો હજુ યથાવત જોવા મળી રહ્યા છે। રોડ પર કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। પોલીસના કાફલા સાથે પાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા। 15 મીટર દબાણ હટાવવાને બદલે માત્ર 10 મીટર દબાણ હટાવવામાં આવ્યા છે। જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને 1 મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે વાવ રોડ હતી એમની 14 મીટરની નોટિસો આલી છે અને તમે મારી સામે નજરને સામે એક દુકાન જુઓ કે 14 મીટરનો ત્યાં શેરો માર્યો હતો। એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે। એટલે મારે તો એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે, પણ એમને કયું દબાણ છે તો 10 મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો, અને અગાઉ મહિના પહેલો 14નો પણ શેરો માર્યો છે। હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું હોય કે તમે અમને ન્યાય આપવો હોય તો હરખો આપો। હવે અત્યારે અમને એક સર્વે કરાયું, એના પછી 14 મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે 4 મીટર બાકી રાખશે તો ભારતીય જનતા પાર્ટીની જે દબાણ છે દુકાનના અને શેડું છે એ બચી જશે। તો કે આપણે 10 મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે, અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે એમના પણ અત્યારે દબાણ છે। એક ભારતીય દબાણ અહીંયા વાવ રોડ પર છે, મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રોડ મંજૂર થયો છે આપણે, એટલે એમાં અમારે આ ઓલરેડી જે 7 મીટર રોડ છે એ 9 મીટરનો રોડ કરવાનો છે અને સ્ટોમ વોટર લાઈન નાખવાની છે ને બાકી ફૂટપાથ, એટલે 10 મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરીએ છીએ। હા, એ બીસીએલ લાઈન છે ને એ ના, એ કોઈના કહેવાથી નહીં, એ જે છે અમારો ઓફિશિયલ જ નિર્ણય છે। અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાવીએ છીએ અને બાકીનું જે બીસીએલ લાઈનમાં છે એ તો ગેરકાયદેસર છે, એ તો ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું થશે। આજે મારે વાત કરવી છે ભાભરના વાવ રોડ પરના દબાણ હટાવ ઝુંબેશ બાબતે। પ્રથમ તો જે નગરપાલિકાએ જે ડિવાઈડરથી 14 મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી